જે વ્યક્તિને જન્માક્ષરમાં કાલ સર્પદોષ અથવા પિતૃદોષ અથવા રાહુ અને કેતુ મહારાજ અશુભ પરિણામ આપી રહ્યા છે, કોઈ પણ રીતે મુશ્કેલી આપી રહ્યા છે, ત્યારે એવા વ્યક્તિએ આ શ્રાદ્ધ પક્ષમાં એક વિશેષ ઉપાય કરવો ખૂબ જરૂરી છે. અને એ ઉપાય માત્ર એટલો જ છે, અમાસના આગલા દિવસે બજારમાંથી એક સફેદ કલરની ધોતી લઈ આવવાની છે અને જેની કિનારી કાળા કલરની હોવી જરૂરી છે. કિનારી એટલે કે બોર્ડર. અને બીજા દિવસે અમાસના દિવસે સવારના સમયે એ ધોતી શિવલિંગ પર અર્પણ કરી દેવાની છે. અન્ય કોઈ વ્યક્તિને કે કોઈને દાન નથી કરવાનું, માત્ર શિવલિંગ પર એ અર્પણ કરી દેવાની છે અને શંકર ભગવાનને મનોમન પ્રાર્થના કરવાની છે કે આપણને જે તકલીફ પડી રહી છે એમાંથી મુક્તિ આપે. ખરેખર ખૂબ આ અસરકારક ઉપાય છે.